સમગ્ર દેશ માટે ચિંતાજનક અને ખાસ કરીને ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ વધતી જઈ રહી છે, સુપ્રીમ કોર્ટે પણ ચિંતા જતાવી અને ગંભીર પ્રકારે આની સંજ્ઞાન લઈને સમગ્ર બાબત ઉપર તપાસના આદેશ આપ્યા। જે રીતે ગુજરાતમાં સમગ્ર દેશની અંદર કસ્ટોડિયલ ડેથમાં છેલ્લા 6 વર્ષની અંદર 750થી વધુ કસ્ટોડિયલ ડેથ નોંધાણા છે, જેમાં ગુજરાતમાં 6 વર્ષની અંદર દેશની અંદર ટોચના ક્રમાંકે ગુજરાત એટલે કે 55 જેટલા કસ્ટોડિયલ ડેથ નોંધાયા છે। આ માનવતા સામેનું છે। કાયદાકીય દ્રષ્ટિએ કોઈ પણ ગુનેગાર પકડાય તો એ ગુનેગારને, એ આરોપીને એની સામે પગલાં ભરવા માટે એની તપાસ કરીને કોર્ટના હવાલે કરો અને કોર્ટ એનો આદેશ આપે, જે તે સજા સંભાળે તેવી લોકતાંત્રિક પ્રક્રિયા, કાનૂની વ્યવસ્થા। પણ દુઃખ સાથે કહેવું પડે કે જે રીતે કસ્ટોડિયલ ડેથની વધતી જતી ઘટનાને સરકાર સબ સલામતના દાવા કરે ત્યારે એમ લાગે છે કે આ ચિંતાનો વિષય છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે કસ્ટોડિયલ ડેથની સમગ્રપણે સ્વતંત્ર તપાસ થવી જોઈએ। ખાસ કરીને આમાં ભોગ બનનાર SC, ST, OBC, માઇનોરિટી અને ગરીબ લોકો હોય છે, નાના લોકો હોય છે, તેમની ઉપર પોલીસનો અત્યાચાર હોય છે। બધી ઘટનામાં હોય એવું નથી કહેતો, પણ મોટા ભાગે પોલીસનો અતિશય ટોર્ચર, એને સમયસર સારવારનો અભાવ અને એના કારણે આવી ઘટનાઓ બને તે આપણા સૌના માટે ચિંતા પ્રેરક તેવી છે। ત્યારે સરકારે આ બાબતને ગંભીરતા લેવી જોઈએ। સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે ત્યારે હકીકતલક્ષી કામગીરી કરવી જોઈએ, પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ, નહીં કે પોતાને વર્ધીની અંદર રહીને તમે કોઈ પણ માણસને એની ઉપર અતિશય ત્રાસ આપીને એનું મૃત્યુ થાય ત્યાં સુધી તમે રાહ જુઓ। એ બહુ ગંભીર ગુજરાત માટે આ એટલે વધુ ચિંતાના, કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનવ અધિકારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે। ત્યારે આ કસ્ટોડિયલ ડેથ એ પૈકીનું એમનું સૌથી મોટું ચહેરો, ચરિત્ર અને નીતિ બતાવે છે।